નમસ્કાર. નવપ્રા ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની બેઠક પૂર્ણ. તંત્રના અધિકારીઓ ચૂંટાયેલા હોદ્દેદારો સાથે બેઠક પૂર્ણ થઈ. બેઠક બાદ હર્ષ સંઘવીનું નિવેદન. વિશ્વામિત્રી રિવાઇવલ પ્રોજેક્ટ દરમિયાન વડોદરા પાલિકાના હોદ્દેદારોને અભિનંદન આપ્યા. ખૂબ ઝડપથી કામગીરી ચાલી રહી છે. સિંચાઈ વિભાગ 25 કિલોમીટર વિસ્તારમાં વિશ્વામિત્રી નદીમાં કામગીરી કરી રહી છે. 32% કામગીરી સિંચાઈ વિભાગે પૂર્ણ કરી. સિંચાઈ વિભાગને ઝડપથી કામગીરી કરવા આદેશ કર્યો. ચેકડેમ કાસ જે તૂટી છે તેને રિપેર કરવા સૂચના આપી. આ વર્ષે ખૂબ ઝડપથી પ્રી મોન્સૂન કામગીરી પૂર્ણ થશે. કોર્પોરેશનને સંપૂર્ણ તૈયારીઓ કરી જેનાથી લોકોને રાહત મળશે. રોજ 1% કામગીરી કરવાનો નિર્ધાર હતો, તેનાથી ઝડપથી કામ થઈ રહ્યું છે. બોટને લઈને પણ આજે બેઠકમાં ચર્ચા થઈ. તરવૈયા તૈયાર કરવા માટે પણ કહેવાયું છે. રાજ્ય સરકાર પણ બોટ આપવા તૈયાર છે. એનડીઆરએફ એસડીઆરએફની બોટ આપવામાં આવશે. પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ વિશ્વામિત્રી નદીની કેરિંગ કેપેસિટી વધશે. આજ સુધી આટલી ઝડપથી કામગીરી થઈ રહી હોય તેવું પહેલીવાર વડોદરામાં જોયું. નવપ્રા ગુજરાત, વડોદરા. જિલ્લા વહીવટીતંત્ર, વડોદરા મહાનગરપાલિકા, વડોદરા શહેર અને જિલ્લાના સૌ ચૂંટાયેલા પ્રતિનિધિઓ, આ તમામ સ્ટેક હોલ્ડર્સ જોડે આજે વિશ્વામિત્રી રિવાઇવલ પ્રોજેક્ટના પ્રેઝન્ટેશન દરમિયાન સર્વપ્રથમ તો વડોદરા મહાનગરપાલિકાને સૌ ચૂંટાયેલા પ્રતિનિધિઓએ ખૂબ ખૂબ અભિનંદન આપ્યા છે. કારણ કે ઝડપથી અને ધાર્યા કરતાં બી સારી સ્પીડે આ પ્રોજેક્ટની કામગીરી મહાનગરપાલિકા દ્વારા ચાલી રહી છે. સાથે સાથે મહાનગરપાલિકાના વિસ્તાર સિવાયના જે 25 કિલોમીટરનો વિસ્તાર ઇરિગેશન ડિપાર્ટમેન્ટ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે, તેમાં બી વરસાદ પહેલાં આ કામગીરી પૂર્ણ કરવા માટેની સંપૂર્ણ તૈયારીઓ ઇરિગેશન ડિપાર્ટમેન્ટ દ્વારા કરવામાં આવી છે. ઇરિગેશન ડિપાર્ટમેન્ટ દ્વારા બી 32% કામગીરી પૂર્ણ થઈ ગઈ છે અને કલાકો વધારીને આવનારા 15 દિવસમાં ટાર્ગેટથી બી ઝડપથી અને ટાર્ગેટથી પહેલાં આ કામગીરી પૂર્ણ કઈ રીતે થાય તે માટેનો પ્લાનિંગ ઇરિગેશન ડિપાર્ટમેન્ટ દ્વારા બી કરવામાં આવ્યો છે. ઇરિગેશન ડિપાર્ટમેન્ટ દ્વારા બીજા ચેકડેમ જે હયાત છે તેને રિપેરિંગનું કામ, કાસને બીજું પ્રી મોન્સૂન કામગીરી મહાનગરપાલિકાની, આ બધા જ વિષયો પર આજે પ્રેઝન્ટેશન બી થયું છે અને સૌ ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે સાથે સૌ અધિકારીઓ જોડે ચર્ચા કરવામાં આવી છે. મને વિશ્વાસ છે કે આ વર્ષે ખૂબ ઝડપથી પ્રી મોન્સૂનથી લઈને વિશ્વામિત્રી રિવાઇવલ પ્રોજેક્ટ, આ બધા જ કામો આપણે વરસાદ પહેલાં પૂર્ણ કરવામાં સફળતા પ્રાપ્ત થઈ શકશે. અધિકારીઓએ તમારા સૌની સામે 45 દિવસમાં વિશ્વામિત્રી પ્રોજેક્ટને કયા પ્રકારે કામગીરી કરી છે એ તમે સૌ લોકો એના સાક્ષી છો. મને એવું લાગે છે કે જ્યાં શહેરના લાખો લોકોનો હિત જોડાયેલો હોય ત્યારે આપણે આવા નાના નાના ટીકા ટિપ્પણીઓમાંથી બહાર આવીને શહેરના હજારો લાખો લોકોના જીવના રક્ષણ માટે આશીર્વાદરૂપી વિશ્વામિત્રી પ્રોજેક્ટમાં સૌ લોકોએ સાથે મળીને કામગીરી કરીને વડોદરા શહેરના પ્રત્યેક નાગરિકોનું સપનું સાકાર કરવા માટે આગળ વધવું જોઈએ. રાજ્ય સરકાર 45 દિવસ થયા છે અને દરરોજ 1% કામગીરીનું જે ટાર્ગેટ હતો એનાથી આજે આગળ ચાલી રહ્યા છે. સૌ પદાધિકારીઓ, સૌ ચૂંટાયેલા પ્રતિનિધિઓ, વહીવટીતંત્ર બધા સાથે મળીને વડોદરાના નાગરિકોના હિતમાં રાત દિવસ વિશ્વામિત્રી રિવાઇવલ પ્રોજેક્ટ પર કામગીરી કરી રહ્યા છે અને મને 100% વિશ્વાસ છે કે ટીમ વડોદરા આમાં ખૂબ મોટી સફળતા પ્રાપ્ત કરશે અને લીગલ એસ્પેક્ટ જે બી છે એ જવાબદાર વ્યક્તિ છે, અમને અંદાજો જ છે કે શું કરવાનું છે અને લીગલ બધા જ એસ્પેક્ટને ધ્યાનમાં રાખીને કામગીરી ચાલી રહી છે. આ તમામ વ્યવસ્થાઓ જો હોય તો જ પ્રોજેક્ટ સમય કરતાં ઝડપથી ચાલી શકતો હોય અને મહાનગરપાલિકાને સૌ ચૂંટાયેલા પ્રતિનિધિઓ જ્યારે અભિનંદન આપતા હોય તેનો મતલબ મહાનગરપાલિકાએ સંપૂર્ણ તૈયારીઓ ખૂબ સારી રીતે કરી છે અને મને વિશ્વાસ છે કે જે પ્રકારે તૈયારીઓ કરી છે અને જે પ્રકારે આવનારા દિવસોનું પ્લાનિંગ છે, આ પ્લાનિંગમાં આપણે ખૂબ સારી સફળતાઓ પ્રાપ્ત કરશું.
સર વડોદરામાં આ પ્રોજેક્ટ માટે બી કમિશનરશ્રીએ અલગ અલગ પ્લાનિંગ કરેલા છે અને તે માટે બી આજે ચર્ચા થઈ છે સર વડોદરાવાસીઓના પ્રભાવ અને વિષયને લઈને બી અમારે આજે ચર્ચા થઈ છે જી સર અને મ્યુનિસિપલ કમિશનરશ્રીએ ફાયરની ટીમ અને ખાસ કરીને તરવૈયાઓ તૈયાર કરવા આ બધા જ વિષયો પર ખૂબ ગંભીરતાપૂર્વક વહીવટીતંત્ર અને ચૂંટાયેલી પાક સાથે મળીને કામગીરી કરી રહી છે. બોટ માટે રાજ્ય સરકારે બી કહ્યું છે કે જે કંઈ બોટોની જરૂર હોય એ પહેલેથી એનડીઆરએફ છે, એસડીઆરએફ છે, એની બી બોટ્સ જે કંઈ જરૂર હશે મહાનગરપાલિકા જે પ્રકારે માંગશે એ પ્રકારે એમને અહીંયા આપવામાં આવશે ને એ બી પહેલેથી આપવામાં આવશે. સર સર્વપ્રથમ તો આ પ્રોજેક્ટ પૂરો થતાં જ જે કેરિંગ કેપેસિટી હોય એ પાણીની જે કેરિંગ કેપેસિટી છે એ ખૂબ મોટા પાયે વધશે અને બાકી ગયા વખતે જેટલું બોલ્યા અને જેટલા પ્રોજેક્ટો કહ્યા છે એ તમામ પ્રોજેક્ટોની કામગીરી શરૂ થઈ ગઈ છે અને આ પ્રોજેક્ટોની કામગીરી એ હિસ્ટોરિકલ સ્પીડમાં ચાલી રહી છે જે મેં આજ સુધી કોઈ બી શહેરના વહીવટીતંત્રએ આટલી ઝડપથી કામગીરી કરી હોય એ સર્વપ્રથમ એ વડોદરા